તમે શું ખાવું હે? રોટલા પડ્યા વઘાર કરો લે. ચાલો રોટલા ભાગી દઈએ અને એને પછી વઘારી દઈએ મરચું મસાલો નાખીને. ગાઈસ હવે આપણે લોયાની અંદર તેલ નાખીશું. લોયો ગરમ થઈ ગયું હે. 1 2 અને 3 ચમચા આપણે તેલ નાખીશું. ગાઈસ હવે તેલની અંદર આપણે એક અડધી ચમચી જેટલી રાઈ નાખશો. હવે આપણે એની અંદર થોડું જીરું નાખશો. ગાઈસ હવે આપણે એના અંદર થોડી હિંગ નાખશો, એક અડધી ચમચી જેટલું. મીઠી લીમડીના પત્તા નાખશો અને લાસ્ટમાં ડુંગળી અને મરચાં નાખી દીધા અને પછી વરિયાળી. ગાઈસ એના પછી આપણે એક અડધી ચમચીથી અડધું આપણે મીઠું નાખશો. હવે આપણે એને બરાબર રીતે હલાવી નાખશું, મરચાં, ડુંગળી અને મીઠી લીમડીના પત્તાને. ગાઈસ રોટલા બની રહ્યા. પ્રોપર રીતે આ મસાલો ચડી ગયો હોય એટલે હવે આપણે ઉપરથી રોટલા નાખશો. ઓકે ગાઈસ હવે રોટલાને પ્રોપર રીતે હલાવી નાખશો એટલે મસાલો મિક્સ થઈ જાય. જે આપણે ડુંગળી મરચાં નાખ્યા હતા એ બધું. અરે આ રોટલો તો ભાગ જ નહીં મેં વિડીયોના ચક્કરમાં. એના અંદર આપણે નાખશો લાસ્ટમાં દળેલી ખાંડ 1 ચમચી જેટલી. ખાંડ નાખી દીધી. હવે એને પ્રોપર રીતે આપણે હલાવી દઈએ. રોટલા બનીને તૈયાર છે, પણ ઉપરથી લીંબુ નાખશો તો સારું લાગશે. લીંબુના અંદરથી ગાઈસ આપણે બીજ કાઢી નાખ્યા અને હવે લીંબુનો જે રસ છે આપણે ઉપર નાખી દઈએ અને હવે પ્રોપર રીતે હલાવી દઈએ જેથી રોટલાની અંદર મિક્સ થઈ જાય લીંબુનો રસ. ગાઈસ તો બનીને તૈયાર છે ગરમા ગરમ રોટલા અને ચા.